ઓકે, તો કેમિકલ બોન્ડિંગના ટાઈપ્સ આપણે ભણવાના હતા. અવાજ આવે છે ને મારો? ઓકે. ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગ, ગુજરાતીમાં કહે તો રાસાયણિક બંધના પ્રકાર. રાસાયણિક બંધના પ્રકાર કયા કયા પ્રકારના બોન્ડ આવે એ આપણે વન બાય વન જોઈએ, અને કયા સબસ્ટન્સમાં, કયા કમ્પાઉન્ડમાં કે કયા બે એટમ વચ્ચે કયા પ્રકારનો બોન્ડ હોય એ આપણે જોઈએ. તો એમાં ફર્સ્ટ જે છે, ફર્સ્ટ કેમિકલ બોન્ડ આયનિક બોન્ડ. બધું આવી જ ગયું છે. ગુજરાતીમાં આયનીય બંધ કહેવાય. બરાબર. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા જે એટમ હતા, એલિમેન્ટ્સ હતા, એના આપણે નંબરિંગ કરેલું, એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન જોઈ અને એની વેલેન્સી જોઈ. તો આયનિક બોન્ડ જે છે એમાંથી મેં કેટલાક જે એટમ હતા એ કેવા હતા, કેટલાક એલિમેન્ટ્સ એ ઇલેક્ટ્રોન રીચ હતા અને કેટલાક એવા હતા જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હતા. બરાબર. કે ઇલેક્ટ્રોન રીચ એટલે જે બીજાને ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે, દાન કરી શકે છે. જ્યારે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ દાન નથી કરી શકતા, બીજા પાસેથી સ્વીકારી શકે છે, એવા હતા. તો આ જે આયનિક બોન્ડ છે એ કેવા બે એટમ વચ્ચે બોન્ડ બનશે કે એ બે એટમ કે જેમાંનો એક ઇલેક્ટ્રોન રીચ હશે અને બીજો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હશે. તો એવા બે એટમ્સ વચ્ચે આ પ્રકારનો બોન્ડ બનશે. તો આપણે 1 to 20 સુધીના કેટલાક એલિમેન્ટ્સ જોયા હતા, એમાંના કોઈક બે લઈ લઈએ. એક છે સોડિયમ અને બીજો છે ફ્લોરિન. સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આપણે લખી હતી એ દિવસે 2, 8 અને 1. અને ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન લખી હતી 2, 7. નોટબુકમાં જોઈ શકો, એ દિવસ આપણે જે લખ્યું હતું એ સાથે રાખી શકો છો. તો સોડિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન 281 અને ફ્લોરિનની 27. એટલે આ જે બંને છે એ બંને અનસ્ટેબલ છે, બંને અસ્થાયી છે. તો અસ્થાયી હોય તો એ શું કરે, હંમેશા એ સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે, સ્ટેબિલિટી મેળવવાની ટ્રાય કરે. અને સ્ટેબિલિટી મેળવવું એટલે કોના જેવું થવું, ઇનર્ટ ગેસ જેવું થઈ જવું, નોબલ ગેસ જેવું થઈ જવું. નોબલ ગેસ કયા કયા છે? હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે. 1 થી 20 સુધીનાની વાત કરીએ તો હિલિયમ એનો એટમિક નંબર છે 2, નિયોન એનો એટમિક નંબર 10 અને આર્ગોન એનો એટમિક નંબર છે 18. તો આ ત્રણ જે એટમ છે એ ત્રણેયની જે આઉટર મોસ્ટ શેલ છે એ કમ્પ્લીટલી ફૂલફિલ થઈ ગઈ છે ઇલેક્ટ્રોન્સ દ્વારા. એટલે કે સોડિયમ અને ફ્લોરિન બંને સ્ટેબલ થવા માટે એની જે બાહ્યતમ કક્ષા કહેવાય એ સંપૂર્ણ ભરાઈ ગયેલી હોવી જોઈએ. પણ સોડિયમની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી નથી, જ્યારે ફ્લોરિનની પણ ભરાઈ નથી. કેમ નથી ભરાઈ? તો કે સોડિયમની આઉટર મોસ્ટ શેલ જે છે એમાં 1 ઇલેક્ટ્રોન છે અને ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન્સ છે. હવે આપણને ખબર છે કે આઉટર મોસ્ટ શેલમાં 8 ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ, તો જ એ સંપૂર્ણ ભરાયેલી કહેવાશે. તો હવે શું કરશે, જો સોડિયમ આનો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે, દાન કરી દે, તો એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું થઈ જાય, 2, 8 થઈ જાય. બરાબર. કેવી રીતે દાન કરશે? તો આ જે સોડિયમ છે એમાંથી એક ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય એટલે એ પોઝિટિવ ચાર્જ આયન બની જાય અને આ બહાર ગયેલો એક ઇલેક્ટ્રોન. એટલે આ Na+ ની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કેવી થઈ જાય, 2, 8.
એ જ રીતે ફ્લોરિન જે છે એ ફ્લોરિનના હવે ઇલેક્ટ્રોન ઓછા પડે છે, એક ઇલેક્ટ્રોન ઓછો પડે એટલે સોડિયમનો જે ડોનેટ કરેલો એક ઇલેક્ટ્રોન છે એ પોતે એક્સેપ્ટ કરે તો ફ્લોરિન જે છે નેગેટિવ ચાર્જ ધરાવતો થઈ જાય, ઋણ વીજભાર ધરાવતો થઈ જાય, એફ માઇનસ. એ માઇનસ ઇન્ડિકેટ કરે કે એક ઇલેક્ટ્રોન એને બીજા પાસેથી લીધો છે. -2 હોય તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે, -3 હોય તો 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે, એવું આપણે કહી શકીએ. એ જ રીતે સોડિયમમાં પ્લસ છે, પ્લસ મીન્સ +1, એટલે +1 એટલે એક ઇલેક્ટ્રોન એને એક્સેપ્ટ કર્યો છે. +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો છે. +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, +3 હોય તો 3, એ રીતે આવે. હવે Na પ્લસ અને F માઇનસ બરાબર. હવે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ધરાવતા આયન્સ છે, આયન્સ કહેવાય આને, બરાબર. તો એ આયન્સ હવે એકબીજાની જ્યારે નજીક આવે ત્યારે એ બંને ઓપોઝિટ ચાર્જના કારણે એ બે વચ્ચે એટ્રેક્શન થાય અને એટ્રેક્શનના કારણે એ બે વચ્ચે બોન્ડ બની શકે. અને એ જે બોન્ડ છે એને આપણે આયનિક બોન્ડ કહીશું. ઇન શોર્ટ શું થયું છે કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું છે. અહીંયા ટ્રાન્સફર મીન્સ અહીંથી ત્યાં ગયો. ક્યાંથી ગયો? સોડિયમ પાસેથી ફ્લોરિન પાસે ગયો. એટલે આ બોન્ડ કેવી રીતે ફોર્મ થશે? બાય ધ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન્સ. પછી 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન એક એટમની બાહ્યતમ કક્ષામાંથી બીજા એટમના બાહ્યતમ કક્ષામાં એ ટ્રાન્સફર થાય ને એના દ્વારા જે બંધ બને એને આયનિક બોન્ડ કહીશું આપણે. આવા પ્રકારના બોન્ડ છે એને આયનિક બોન્ડ કહીએ. ઘણા બધા બીજા એક્ઝામ્પલ છે, NaCl, NaF, જે બધા સોલ્ટ છે સોલ્ટમાં મોટે ભાગે આ આયનિક બોન્ડ જોવા મળે, બધા સોલ્ટમાં. એ જ રીતે સોડિયમ અને ક્લોરિનનું પણ એક્ઝામ્પલ આપી શકો. NaCl બેસ્ટ એક્ઝામ્પલ છે અને જાણીતું એક્ઝામ્પલ છે. સોડિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્રેશન તો આપણે લખી જ છે અને ક્લોરિનની ઇલેક્ટ્રોન કન્ફિગ્રેશન થાય 2 8 7. તો અહીંયા પણ ઉપર જેવું જ એક્ઝામ્પલ ક્રિએટ થયું કે સોડિયમ એનો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે અને પોઝિટિવ ચાર્જ એ મેળવી શકે છે, અને ક્લોરીન એ ગુમાવેલો એક ઇલેક્ટ્રોન મેળવે છે અને નેગેટિવ ચાર્જ ગેઇન કરે છે. અને એ બે વચ્ચેના એટ્રેક્શનથી એ બે વચ્ચે બોન્ડ બનશે NaCl, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ આયન અને ક્લોરીન આયન દ્વારા. તો આ પ્રકારનું જે બોન્ડિંગ થાય એને આયનિક બોન્ડ કહેવાય. સાથે સાથે લખતા જવાનું આ તમારે એક્ઝામ્પલ્સ. આ આયનિક બોન્ડના એક્ઝામ્પલ થયા. એટલું બોર્ડ પરથી લખતા જજો. ઓકે. નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે, બીજું એક્ઝામ્પલ જોઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડનું જોઈએ.
મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો આપણને ખબર છે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન થાય 2 8 2 અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન છે 2 6. તો હવે શું થયું કે મેગ્નેશિયમની જે આઉટરમોસ્ટ શેલ છે એમાં 2 ઇલેક્ટ્રોન્સ અને ઓક્સિજનના 6. એનો મતલબ મેગ્નેશિયમ અહીંયા ઇલેક્ટ્રોન રીચ છે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની જરૂર છે તો એ સ્ટેબલ થશે અને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે. તો આ સમયે મેગ્નેશિયમ જે છે એના 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો એના પર ચાર્જ હવે શું આવે +2 અને 2 ઇન્ડિકેટ કરે ઇલેક્ટ્રોન્સને કે 2 ઇલેક્ટ્રોન એ ડોનેટ કરે છે અને ઓક્સિજન જે છે એ આ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરીને -2 ચાર્જ ગેઇન કરે એટલે કે -2 ચાર્જ એ ધારણ કરશે. -2 બતાવશે કે 2 ઇલેક્ટ્રોન એ એક્સેપ્ટ કરે છે અને એ 2 આયન્સ વચ્ચેના એટ્રેક્શનથી એ 2 વચ્ચે આયનિક બોન્ડ બનશે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ રીતે બની શકે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ આપણે આપી શકીએ. હવે આ એક્ઝામ્પલ થોડું સમજવા જેવું છે કારણ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન તો આપણે લખી જ છે પણ ક્લોરીનની છે 287. ઇટ મીન્સ કે મેગ્નેશિયમ જે છે એ 2 ઇલેક્ટ્રોન દાન કરી શકે છે પણ ક્લોરીનની ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની કેપેસિટી ફક્ત એક જ છે. એક જ ઇલેક્ટ્રોનને એ એક્સેપ્ટ કરી શકે છે કારણ કે ક્લોરીનને તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે જ્યારે મેગ્નેશિયમ એના 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે. તો એવા ટાઈમે મેગ્નેશિયમ તો એના 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી જ દેશે અને Mg+2 ચાર્જ ગેઇન કરશે પણ ક્લોરીન જે છે એ એક જ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે અને Cl- ચાર્જ બનશે. તો બીજો એક જો ઇલેક્ટ્રોન બાકી રહ્યો કે જે મેગ્નેશિયમ દ્વારા ડોનેટ થયેલો છે તો એને બીજો ક્લોરીનનો એટમ એક્સેપ્ટ કરશે. બરાબર. એટલે એક મેગ્નેશિયમ એટલે કે Mg+2 મેગ્નેશિયમ દ્વારા ડોનેટ થયેલા ઇલેક્ટ્રોન કુલ 2 ક્લોરીન મળીને એક્સેપ્ટ કરે એટલા માટે એનું જે ફોર્મ્યુલા આપણે કહી શકીએ તો MgCl2 લખીએ છીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. આ છે મેગ્નેશિયમ ક્લોરાઇડની ફોર્મ્યુલા. સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ જ બોલીએ છીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ બંનેના ફોર્મ્યુલા જો છેલ્લે ક્લોરાઇડ કહીએ પણ સોડિયમ ક્લોરાઇડમાં શું NaCl જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં MgCl2. Cl2 લખવાનું કારણ એ જ કે 2 ક્લોરીન એ એક્સેપ્ટ કરે એટલે 2 ક્લોરીન જોડાયેલા છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો 3 ક્લોરીન જોડાઈ શકે. એક્ઝામ્પલ આપું તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન થાય 2 8 3. એટલે એલ્યુમિનિયમ જે છે એના 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરીને Al+3 થઈ શકે થાય. એટલા માટે Al+3 એલ્યુમિનિયમ અને Cl- એ 2 વચ્ચે બોન્ડ બને અને જે એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એની ફોર્મ્યુલા થાય AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આ પ્રકારનો આયનિક બોન્ડ છે. હવે ઘણીવાર શું થાય કે આ તો આપણે એવા એક્ઝામ્પલ જોયા કે એક એટમ વધારે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને એક્સેપ્ટ કરવાવાળો એ ઓછા એક્સેપ્ટ કરે છે. ઘણીવાર એવું થાય કે કોઈ એટમ
ઓછા ઇલેક્ટ્રોન ડોનેટ કરે, પણ જે એક્સેપ્ટ કરવા વાળો જે એટમ છે એને વધારે ઇલેક્ટ્રોનની જરૂર છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ એટલે કે Na281 અને ઓક્સિજન એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન 2 6. સોડિયમની એને સ્ટેબલ થવા માટેની જે એ દાન કરે છે, ડોનેટ કરે છે ઇલેક્ટ્રોન 1. એટલે કે આપણે લખી શકીએ કે Na જે છે સોડિયમ એટમ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરીને પોઝિટિવ ચાર્જ +1 ચાર્જ એ ગેઇન કરે. પણ ઓક્સિજન જે છે એને તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અને એ ગેઇન કરશે -2 ચાર્જ. તો એવા સમયે સોડિયમનો બીજો એટમ પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને એ 2 ઇલેક્ટ્રોન એક ઓક્સિજનને આપશે. 2 સોડિયમ મળીને 1 ઓક્સિજનને આપશે. એટલા માટે સોડિયમ ઓક્સાઇડની આપણે ફોર્મ્યુલા લખવી હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ. Na2O સોડિયમ ઓક્સાઇડ. MgO માં કેવું હતું, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO, ત્યાં આપણે એવું નથી લખતા કે Mg2O, પણ સોડિયમ ઓક્સાઇડ લખવું હોય ત્યારે આપણે ફોર્મ્યુલા લખીએ છીએ Na2O. એનું કારણ આ આયનિક બોન્ડ છે. તો આ રીતે આયનિક બોન્ડ ફોર્મ થાય અલગ અલગ પ્રકારના એટમ વચ્ચે. તો આ બધા એક્ઝામ્પલ છે આયનિક બોન્ડના. સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ ફ્લોરાઇડ. સેકન્ડ ટાઈપ છે કોવેલેન્ટ બોન્ડ. ગુજરાતીમાં આપણે એને કહીએ સહસંયોજક બંધ. કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બંધ. તો આ જે કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધ છે, એ 2 એટમ વચ્ચે કઈ રીતે બને? તો જે રીતે આપણે આયનિક બોન્ડ જોયું કે એમાં શું થશે, એક ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ અને બીજો ઇલેક્ટ્રોન રીચ એટમ હોવો જોઈએ. કોવેલેન્ટ બોન્ડ જ્યારે બને તો એ બંને એટમ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોવા જોઈએ. બંનેને ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોવી જોઈએ, કારણ કે અહીંયા કોઈ દાન કરશે નહીં, કોઈ ડોનેટ કરવાનું નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે આપી શકીએ તો 2 મિત્રો છે, અને ક્રિકેટ રમવું હોય તો એને બેટ લેવાની જરૂર પડી અને બેટની કોસ્ટ છે ₹1000. પણ પ્રોબ્લેમ એ છે કે બંને ફ્રેન્ડ છે એ બંને પાસે ₹500 છે. તો 2 માંથી કોઈ ફ્રેન્ડ એની બેટ પરચેઝ કરી નથી શકતો. કેમ નથી કરી શકતો? કારણ કે બંને પાસે પૈસા ઓછા છે. બંને પાસે ₹500 છે. પણ જો હવે એ બંને જણ જે ₹500 ભેગા કરી દેશે તો ટોટલ ₹1000 થઈ જાય અને એ બંને એક બેટને પરચેઝ કરી શકે. અને એ જે પરચેઝ કર્યા પછી એ બેટ છે, એ બેટ કોનું કહેવાય? તો એ બંને જ મિત્રોનું કહેવાશે. બરાબર? આ સિમ્પલ કન્સેપ્ટ છે કોવેલેન્ટ બોન્ડનો. તો આ બંને મિત્રોએ શું કર્યું કે પૈસાને શેર કર્યા એકબીજા સાથે, તો એ લોકો બેટ લઈને ક્રિકેટ રમી શક્યા. તો અહીંયા
જ્યારે કોઈ ડોનેટ કરવા વાળો એટમ નથી તો બે એટમ શું કરશે, એકબીજાના ઇલેક્ટ્રોન એકબીજા સાથે શેર કરશે અને એ શેરિંગ દ્વારા, શેર કરવું એટલે ભાગીદારી કરવી, એ શેરિંગ દ્વારા કોવેલેન્ટ બોન્ડ બનશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ છે સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, બાય ધ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. પેલામાં કયો શબ્દ આપણે યાદ રાખ્યો? બાય ધ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન્સ. આયનિક બોન્ડમાં, આયનિક બોન્ડમાં બાય ધી ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન, કોવેલેન્ટ બોન્ડમાં બાય ધી શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇલેક્ટ્રોનના ભાગીદારી દ્વારા બનતો બંધ. એક્ઝામ્પલ સાથે જોઈએ તો આપણને વધારે સમજ પડે. હવે સિમ્પલ હાઇડ્રોજનનું એક્ઝામ્પલ હું આપું તો હાઇડ્રોજન નો સિમ્બોલ છે, હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન મોલેક્યુલની વાત કરું છું. હાઇડ્રોજન કોઈ દિવસ એકલો નહીં હોય. જ્યારે કોઈ પણ તમે ઇક્વેશન જોવો તો હાઇડ્રોજનને H2 ના ફોર્મમાં જ લખ્યું હોય. હાઇડ્રોજન એટલે ફક્ત H ની લખ્યું હોય. તો હાઇડ્રોજન મોલેક્યુલ એટલે કે H2 એટલે કે બે હાઇડ્રોજનના એટમ. હવે આ બે હાઇડ્રોજનના એટમ છે. હવે એ હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન આપણને ખબર છે એક જ ઇલેક્ટ્રોન છે, એની બાહ્યતમ કક્ષાના. આપણે ફક્ત બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, આઉટર મોસ્ટ શેલ. અને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા જરૂર છે? બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ પહેલી કક્ષામાં, પણ છે એક જ. તો હવે જો આ તરફનો હાઇડ્રોજન છે એ ડાબી તરફનો હાઇડ્રોજન જમણી તરફના હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો જમણી તરફના હાઇડ્રોજન તો સ્ટેબલ થઈ જાય, પણ ડાબી તરફના પાસે તો ઓલરેડી ઓછા હતા. એટલે ડોનેટ નથી કરવાનો, દાન નથી કરવાનું, કારણ કે બંને પાસે ઓછા છે ઇલેક્ટ્રોન. તો શું કરશે, એક હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન શેર કરશે. જે રીતે બેટ લેવા 500 રૂપીસ શેર કર્યા એ રીતે ઇલેક્ટ્રોન શેર કરશે. કારણ કે સ્ટેબલ થવા માટે બંને પાસે બે ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. ક્રિકેટ રમવા માટે બેટ હોવું જરૂરી હતું. એ જ રીતે બંને એટમ પાસે ઇલેક્ટ્રોન હોવા, બે ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો આ હાઇડ્રોજન એનો આ એક ઇલેક્ટ્રોન શેર કરશે તો સામેથી આ હાઇડ્રોજન પણ એનો એક ઇલેક્ટ્રોન શેર કરશે. તો જે રીતે આપણે ક્રિકેટની વાત કરી કે શેર કર્યા પછી જે બેટ લીધું એ બેટ હવે કોઈ એકનું નથી, બંનેનું જ છે. એ જ રીતે શેર કર્યા પછી જે શેરિંગના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ કોઈ એક એટમના નથી, હવે બંને જ એટમના છે. તો હવે આપણે જોઈ શકીએ કે આ હાઇડ્રોજનના ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા થયા? તો આ હું રાઉન્ડ કરું, રાઉન્ડમાં ઇલેક્ટ્રોન્સ છે બધા આ ડાબી બાજુના હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન તો કેટલા છે? બે. એટલે હાઇડ્રોજન સ્ટેબલ થઈ ગયો. હવે આ બંને ઇલેક્ટ્રોન આ તરફના હાઇડ્રોજનના પણ કહેવાય. તો આ બાજુના હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન્સ થઈ ગયા, તો એ સ્ટેબલ થઈ ગયો, બંને સ્ટેબલ થઈ ગયા. તો અહીંયા કહેવાનો મતલબ શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એ લોકોએ એકબીજા સાથે. તો આ પ્રકારનો બંધ બન્યો અને આ પ્રકારના બંધને કોવેલેન્ટ બોન્ડ કહીએ છીએ, સહસંયોજક બંધ કહેવાય. બીજું એક એક્ઝામ્પલ જોઈએ ઓક્સિજનનું. ઓક્સિજનમાં પણ એ જ રીતનું થાય છે. ઓક્સિજનને આપણે ક્યારેય સિંગલ ઓ નથી લખતા, એને O2 જ લખીએ. મોલેક્યુલ ફોર્મમાં લખીએ ત્યારે O2 લખીએ. જ્યારે એક ઓક્સિજન લખવું હોય ને તો આપણે 1/2 O2 લખીએ. કોઈ પણ ઇક્વેશનમાં તમે જોઈ શકો છો. તો ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, આપણને ખબર છે કે ઓક્સિજનની આઉટરમોસ્ટ શેલમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ છે. એ આપણે જોઈ ગયા લેક્ચરમાં. તો બંને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. અને સ્ટેબલ થવા માટે દરેક ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? ટોટલ 8 થવા જોઈએ. ઇટ મીન્સ કે 2 ઇલેક્ટ્રોન ઓછા પડે છે. તો એક બાજુનો જે ઓક્સિજન છે એના 2 ઇલેક્ટ્રોન શેર કરે તો બીજી બાજુનો ઓક્સિજન છે એ એના 2 ઇલેક્ટ્રોન શેર કરે છે. હવે કોવેલેન્ટ બોન્ડમાં શેરિંગનો એક નિયમ છે કે બંને એટમ દ્વારા ઇક્વલ કન્ટ્રીબ્યુશન થવું જોઈએ ઇલેક્ટ્રોન્સનું. એટલે કે ઇક્વલી બંને શેર કરવાના છે ઇલેક્ટ્રોન્સ.
જો એક એટમ 2 ઇલેક્ટ્રોન શેર કરે તો સામેથી પણ 2 જ ઇલેક્ટ્રોનનું શેરિંગ થવું જોઈએ. જો એક કરે તો સામેથી એક જ ઇલેક્ટ્રોન શેર કરવાનું. 3 હોય તો 3 ઇલેક્ટ્રોન શેર કરવાના. તો જો આ બંને એક એક ઇલેક્ટ્રોન શેર કરે ને તો ટોટલ 7 ઇલેક્ટ્રોન થાય, પણ હોવા જોઈએ કેટલા? 8. એટલે બંને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન શેર કરવા પડે, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. હાઇડ્રોજનના કિસ્સામાં ટોટલ 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું, પણ અહીંયા કેટલા થયા? ટોટલ 4 ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું. તો હું રાઉન્ડ કરું, આ ડાબી તરફના ઓક્સિજનના ઇલેક્ટ્રોન્સ તમે કાઉન્ટ કરી શકો છો, ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. અને રાઈટ સાઈડના ઇલેક્ટ્રોન્સ, રાઈટ સાઈડના ઓક્સિજનના ઇલેક્ટ્રોન્સ એ પણ ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. તો બંને ઓક્સિજનના એટમ સ્ટેબલ થઈ ગયા. અને જે રેડ કલરના ઇલેક્ટ્રોન્સ ડોટ બતાવ્યા છે એ શેર્ડ ઇલેક્ટ્રોન્સ છે, ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન્સ. અને જે બ્લુ કલરના ઇલેક્ટ્રોન્સ હવે બાકી રહી ગયા એ અનશેર્ડ ઇલેક્ટ્રોન્સ છે, કે જેણે ભાગીદારીમાં ભાગ લીધો નથી. હાઇડ્રોજન પાસે એવા કોઈ ઇલેક્ટ્રોન નથી બ્લુ કલરના કે જેણે ભાગીદારીમાં ભાગ નથી લીધો, કારણ કે હતો જ એક. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ નાઇટ્રોજનનું છે, નાઇટ્રોજન મોલેક્યુલ N2. અને નાઇટ્રોજન પર રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એની આઉટર મોસ્ટ શેલમાં 5 ઇલેક્ટ્રોન્સ છે, 5 છે, 5 આ રીતે. તો આપણે હવે જોઈ શકીએ કે જો એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય તો ટોટલ 6 થાય, 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય બંને બાજુથી તો 7 થાય, અને જો 3 ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય તો એ બે વચ્ચે 8 ઇલેક્ટ્રોન્સ થાય. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ થવા જ જોઈએ. તો આ જે લેફ્ટ હેન્ડ સાઈડના જે નાઇટ્રોજન છે એ પોતાના 3 ઇલેક્ટ્રોન શેર કરે તો ઇક્વલ કન્ટ્રીબ્યુશન ના નિયમ પ્રમાણે સામેથી પણ 3 ઇલેક્ટ્રોનનું શેરિંગ થવું જોઈએ. બરાબર છે. તો હવે નાઇટ્રોજન બંને સ્ટેબલ આપણે કહી શકીએ ઉપર પ્રમાણે કે બંને પાસે હવે 8 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનને સ્ટેબલ થવા માટે એક ઇલેક્ટ્રોન શેર કરવાની જરૂર પડી, ઓક્સિજનને સ્ટેબલ થવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડી, અને નાઇટ્રોજનને સ્ટેબલ થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો આ રીતે સ્ટેબલ થવા દ્વારા એ બે એટમ વચ્ચે જે બોન્ડ બન્યો, જે બંધ બન્યો, એ બોન્ડને આપણે કોવેલેન્ટ બોન્ડ કહીશું, સહસંયોજક બંધ કહીશું. બરાબર. અને જ્યારે આપણે એને દર્શાવતા હોઈએ, જ્યારે એને ઇન્ડિકેટ કરતા હોઈએ તો કઈ રીતે કરવાનું? તો હાઇડ્રોજન વચ્ચે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનનું શેરિંગ છે એ જોવાનું. તો કે 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ છે, ટોટલ વાત કરું, અથવા તો બંને એક ઇલેક્ટ્રોનનું શેર કર્યું છે, તો ત્યારે એવા બોન્ડને સિંગલ બોન્ડ કહીએ, કે જેને એક આડી લીટી દ્વારા દર્શાવવામાં આવે, સિંગલ બોન્ડ. જ્યારે ઓક્સિજન વચ્ચે ટોટલ 4 ઇલેક્ટ્રોનનું શેરિંગ છે, એટલે ત્યાં ડબલ બોન્ડ બને, 2 ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું. અને નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનનું શેરિંગ કર્યું છે, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે શેર્ડ. તો જ્યારે 6 ઇલેક્ટ્રોન્સ હોય શેર્ડ, ત્યારે એ બંને એટમ વચ્ચે ટ્રિપલ બોન્ડ બને. તો આના પરથી આપણને એ ખ્યાલ આવે કે સિંગલ બોન્ડ ક્યારે બને, ડબલ બોન્ડ ક્યારે બને, અને ટ્રિપલ બોન્ડ ક્યારે બને. હાઇડ્રોજન મોલેક્યુલમાં ડબલ બોન્ડ, ઓક્સિજનમાં હાઇડ્રોજન મોલેક્યુલમાં સિંગલ બોન્ડ, ઓક્સિજન મોલેક્યુલમાં ડબલ બોન્ડ, અને નાઇટ્રોજન મોલેક્યુલમાં ટ્રિપલ બોન્ડ. હવે આ તો એક્ઝામ્પલ એવા થયા કે જેમાં એટમ બંને એક સરખા છે. હાઇડ્રોજન છે તો સામે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે તો સામે ઓક્સિજન છે, અને નાઇટ્રોજન છે તો સામે નાઇટ્રોજન. હવે કેટલાક
એવા એક્ઝામ્પલ પણ છે. એવું જરૂર નથી કે સરખા એટમ વચ્ચે જ આ બોન્ડ બને, અલગ અલગ એટમ વચ્ચે પણ આ બોન્ડ બની શકે. જેમ કે એકદમ વેલ નોન એક્ઝામ્પલ છે H2O. H2O એટલે પાણી, આપણને ખબર છે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર કેવું આવે? H2O માં શું છે? તો ઓક્સિજન છે, ઓકે. ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણે ક્યારના જોયું એ રીતે 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજનની આઉટરમોસ્ટ શેલમાં એક ઇલેક્ટ્રોન છે. આ ત્રણ એટમ અનસ્ટેબલ છે. તો હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોન શેર કરી શકે છે. તો આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન શેર કરે તો સામેથી એની સામે ઓક્સિજન પણ એનો એક ઇલેક્ટ્રોન શેર કરે. એ જ રીતે આ બાજુનો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ શેર કરે તો સામેથી ઓક્સિજન પણ એ તરફ એક ઇલેક્ટ્રોન શેર કરશે. તો આ રીતે બંને શેર કરશે અને શેરિંગ દ્વારા એ બે વચ્ચે જો કયા પ્રકારનું બોન્ડિંગ થયું તો હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન્સ આપણે ગણી શકીએ, બીજી બાજુના હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન્સ આપણે ગણી શકીએ, અને ઓક્સિજનના ટોટલ 8 ઇલેક્ટ્રોન આ થઈ ગયા. તો ત્રણ એટમ સ્ટેબલ થઈ ગયા અને એની ફોર્મ્યુલા હવે આપણે લખી શકીએ કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બે ઇલેક્ટ્રોનનું શેરિંગ છે એટલે સિંગલ બોન્ડ. એ જ રીતે આ બાજુના હાઇડ્રોજન વચ્ચે પણ બે ઇલેક્ટ્રોનનું શેરિંગ છે એટલે ત્યાં પણ સિંગલ બોન્ડ. એટલે OHH આ રીતે એની ફોર્મ્યુલા આપણે આપી શકીએ. ઇથેન, મિથેન, પ્રોપેન, ઇથિન, એસિટિલિન એ બધા જ આના એક્ઝામ્પલ્સ છે. ફટાફટ એક મિથેનનું અને એક ઇથિનનું એક્ઝામ્પલ આપો. મિથેનનું સ્ટ્રક્ચર આપણને ખબર છે, CH4 અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 2 4, એટલે કે એની આઉટરમોસ્ટ શેલમાં 4 ઇલેક્ટ્રોન્સ છે, 1 2 3 and 4. અને હાઇડ્રોજન પર તો એક ઇલેક્ટ્રોન છે જ, આપણને ખબર છે. ઓકે. હવે કાર્બન એના બધા જ હાઇડ્રોજન તરફ એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે. આ રીતે ફરી લખું છું. કાર્બન એના બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બાજુ, એટલે કે બધી જ બાજુના હાઇડ્રોજન બાજુ બે બે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે. આ રીતે એટલે આપણે મિથેનનું સ્ટ્રક્ચર લખી શકીએ કે CH, બધી જ બાજુ સિંગલ બોન્ડ. આ રીતે આપણે મિથેનનું સ્ટ્રક્ચર લખી શકીએ, CH4. બીજું એક એક્ઝામ્પલ મેં કીધું ઇથિન. ઇથિન અથવા તો ઇથિલિન. એમાંય કાર્બન છે પણ એનું ફોર્મ્યુલા શું છે? C2H4. એટલે
એટલે કે C2H4 આપણે આ રીતે લખી શકીએ.